નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભાડજા, ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 0 એટલે કે બેઝિક ફિઝિક્સના આ ત્રીજા લેક્ચરની અંદર સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ બે લેક્ચરની અંદર પહેલા લેક્ચરમાં આપણે માત્ર આલ્ફાબેટની શરૂઆત કરી, અલગ અલગ ગુણકોની વાત કરી. એના પછીના લેક્ચરમાં આપણે ભૌતિક વિજ્ઞાનમાં ગણિતના અમુક બીજગણિતના સૂત્રોની ચર્ચા કરી. આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ગણિતના એક એવા પાયાના અભ્યાસનો કરવો છે કે જેને આપણે ખૂણા અને એ ખૂણાઓના એકમો વિશે ચર્ચા કરવી છે. આજે આપણે આમ તમે મોટા ભાગે માહિતી લઈ લીધી હશે, પરંતુ નવી નવી માહિતી એવી આપણે અભ્યાસ કરશું કે ખૂણાઓ સાથે કેવા કેવા સંબંધ હોઈ શકે, એની આપણે આજે ચર્ચા કરવાની છે. તો આજે આપણે એકમ વર્તુળ વિશે ચર્ચા કરવી છે. આ એકમ વર્તુળ સાથેના ખૂણાઓ, એકમ વર્તુળ સાથેના ખૂણાઓ અને એકમોની ચર્ચા કરવી છે આપણે આજે. તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળ એટલે શું એ તો આપને ખબર છે, પણ અહીંયા મેં લખેલું છે એકમ વર્તુળ. એકમ વર્તુળનો અર્થ કોઈ માપન વગર લીધેલું વર્તુળ, એટલે એકમ લંબાઈ. જેમ આપણે એમ કહેતા હોય કે 2 સેન્ટીમીટર ત્રિજ્યા, 5 સેન્ટીમીટર ત્રિજ્યા, એની જગ્યાએ એકમ વર્તુળ એટલે એકમ કોઈ પણ લંબાઈ ધરાવતા હોય એવા વર્તુળને આપણે એકમ વર્તુળ તરીકે લઈ શકીએ છીએ. હવે આજે આપણે આવા એકમ વર્તુળનું માપન કેવી રીતે લેવું, એકમ વર્તુળના ખૂણાઓ, એ ખૂણાઓના બે એકમો સાથે વચ્ચે સંબંધ શું છે, કયા કયા ખૂણાઓ વચ્ચે કેવી રીતે એ બે વચ્ચે કેવો સંબંધ છે. અને ફિઝિક્સની અંદર, ભૌતિક વિજ્ઞાનની અંદર ખૂણાઓ ખૂબ જ અગત્યના છે, કારણ કે ડગલે અને પગલે ખૂણાઓ સાથે ચર્ચા આપણે કરતા હશું. એવા સમયે કયા રેડિયનમાં કેટલા અંશ ખૂણો હોય, કેટલા અંશ બરાબર કેટલા રેડિયન થાય, એ બધી ચર્ચાઓ આપણે અહીંયા કરવાના છીએ. તો પહેલા સૌપ્રથમ હું તમને વાત કરું તો એકમ વર્તુળ એટલે શું. તો મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ ત્રિજ્યાના વર્તુળને હું અહીંયા દોરું છું, કોઈ પણ ત્રિજ્યા એટલે અહીંયા એકમ વાત કરીએ તો ધારો કે એકમ ત્રિજ્યાનું વર્તુળ અહીંયા મેં લીધું છે. એકમ ત્રિજ્યાના આ વર્તુળને એકમ વર્તુળ કહેવાય. હવે સૌથી અગત્યની વસ્તુ છે આવા એકમ વર્તુળના માપન માટેની રીત. તો અહીંયા સંદર્ભ અક્ષ તરીકે, સંદર્ભ બિંદુ તરીકે આપણે વર્તુળનું કેન્દ્ર લઈએ. તો આ વર્તુળના કેન્દ્રને સંદર્ભ બિંદુ તરીકે આપણે ઓળખીએ. સંદર્ભ એટલે ઉગમ એમ પણ કેવું હોય તો કહી શકાય. હવે તમે જોઈ શકો છો કે આ બિંદુમાંથી પસાર થતી એક રેખા હું દોરું અને એ જ બિંદુમાંથી પસાર થતી એક ઊભી અક્ષ દોરું, ઊભી રેખા દોરું. તો આ બંનેને આપણે આગળના ધોરણની અંદર ભણી ગયા છીએ. આ આપણે એને અક્ષ તરીકે ઓળખીએ છીએ. આ જે આડી લાઈન છે, આડી રેખા છે, એને આપણે એક્સ અક્ષ કહીએ છીએ. આગળ 9મા ધોરણમાં, 8મા ધોરણમાં, 10મા ધોરણની અંદર આપણે બધું ભણી ગયા છે, પરંતુ હવે આપણે એના ખૂણા સાથેના સંબંધની ચર્ચા કરવી છે. હવે સૌથી પહેલા જો પાયાની વાત કરીએ તો આપણે ખૂણાઓ માપવા માટે કોણ માપકનો ઉપયોગ કરતા હતા. એક ઝલક લઈએ, થોડી એવી માહિતી કોણ માપક વિશે આપણે લઈએ. અહીંયા જોવો જોઈએ તો કે કોણ માપક તમારી પાસે જે છે એ આવું હશે. એ કોણ માપકની અંદર
અહીંયાથી અહીંયા તમે જુઓ તો અહીંયા 0° લખેલા હશે. 0° લઈને અહીંયા વચ્ચોવચ્ચ આવો તો 90° ખૂણો બનાવેલો હશે. અહીંયાથી પાછા અહીંયા આવો એટલે 180° ખૂણો હોય. એટલે કે આમ જેમ તમે આગળ વધતા જાઓ છો એમ અહીંયા ખૂણાઓ આપણને આપ્યા છે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 આવી રીતે. પછી બીજા 100, 110, 120, 130, 140, 150, 60, 70 ને 180. તો આપણે ખૂણા માપવા માટે શું નક્કી કરતા હતા ત્યારે? તો ઉદાહરણ તરીકે કોઈ એક આવી રચના આપી છે. આ રચનાનો ખૂણો માપવો હોય તો કોણ માપકને ઉપાડી અને અહીંયા આ સંદર્ભ અક્ષ એક તમે અક્ષને નક્કી કરતા હતા કે એના ઉપર 0 ગોઠવાય, એના ઉપર 0 ગોઠવાય. એવી રીતે કોણ માપકને એના ઉપર મૂકતા હતા. કોણ માપક એના ઉપર મૂકતા એટલે જે ખૂણો તમને અહીંયા દર્શાવે, ધારો કે આ સંદર્ભ અક્ષ ઉપર કોણ માપક મૂક્યું છે અને અહીંયા 80° ખૂણો દર્શાવે છે, તો તમે 0 થી લઈ અને 80° સુધીનું માપન કર્યું છે. આ રીતે તમે ખૂણાનું માપન કરતા. હવે સંદર્ભ વર્તુળ દ્વારા અથવા તો એકમ વર્તુળ દ્વારા ખૂણાનું માપન શીખીએ. તો જોવો જોઈએ અહીંયા આપણે એકમ વર્તુળ દ્વારા ખૂણાના માપનની ચર્ચા કરવી છે. એકદમ સરળ છે. તો જુઓ, હવે તમને એટલી તો ખબર જ છે કે અહીંયા હું સંદર્ભ અક્ષ તરીકે આ x અક્ષ છે એને આપણે +x અક્ષ કહીએ છીએ. આ -x અક્ષ થશે, આ +y અક્ષ થશે અને આ -y અક્ષ તરીકે આપણે એને લઈએ છીએ. હવે હું સંદર્ભ અક્ષ તરીકે હું +x અક્ષને લઉં છું. +x અક્ષને સંદર્ભ અક્ષ કહેવાય. અને શું કહેવાય? સંદર્ભ અક્ષ અથવા સંદર્ભ રેખા. સંદર્ભનો અર્થ જ્યાંથી માપવાની શરૂઆત કરીએ છીએ, જ્યાંથી માપવાની ખૂણો માપનની શરૂઆત જ્યાંથી કરીએ છીએ એને આપણે સંદર્ભ અક્ષ તરીકે લઈએ છીએ. હવે ખાસ જોજો, હવે ત્યાં જો તમે સંદર્ભ અક્ષ લેશો તો આપને ખબર છે કોણ માપક અહીંયા આપને 0 બતાવે છે, 0° બતાવે છે. રેડી? હવે બે રીતે ખૂણાનું માપન હવે અહીંયા એકમ વર્તુળમાં કરી શકાય. એકમ વર્તુળની અંદર બે રીતે માપન કરી શકાય. હવે જોવો જોઈએ, તમે આ તરફ જઈ અને ખૂણાનું માપન કરી શકો. તો જે તમે આ તરફની દિશામાં જાઓ છો એ દિશાને હવે જોવો જોઈએ, તમારી પાસે ઘડિયાળ હોય ને તો ઘડિયાળમાં તમે જોજો ઘડિયાળના કાંટા આમ ચાલતા હશે અને તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જાઓ છો તો આને વિષમ ઘડી દિશામાં કહેવાય. શું કહેવાય? વિષમ ઘડી દિશા. ઇંગ્લિશમાં એને એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ તમે આમ ખૂણાનું માપન કરી શકો. અથવા 0 થી નીચેની તરફ જતા હોય આમ ખૂણાનું માપન કરતા હોય તો એને સમઘડી દિશા કહેવાય. શું કહેવાય? સમઘડી દિશા, જેને ક્લોકવાઇઝ કહેવાય. શું કહેવાય? ક્લોકવાઇઝ. મોટા ભાગે આપણે ખૂણાનું માપન એન્ટી ક્લોકવાઇઝ જ કરીએ છીએ અને પહેલેથી એવું ચાલ્યું આવે છે. વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો કરેલા છે એની અંદર પ્રણાલી એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડી દિશામાં ખૂણાનું માપન જ દર્શાવેલું હોય છે. તો આપણે એમ થાય કે સર સમઘડી દિશામાં લેવું હોય તો વાંધો શું, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે પ્રણાલી ચાલી આવે છે એને આપણે અપનાવીએ તો આપણે સરળ પડે. તો પ્રણાલી કેમ આવી રીતે બની ગઈ હશે કે વિષમ ઘડી દિશામાં જ? તો આપણે વાત કરીએ કે ચાલો કે કોલગેટ આપણે કોઈ પણ દુકાને લેવા જઈએ છીએ, ટૂથપેસ્ટ આપણે એવું કહેતા નથી ટૂથપેસ્ટ, કોલગેટ આપું તો એમ કહીએ, પણ ખરેખર કોલગેટ તો એક કંપની છે છતાં આપણે એને કોલગેટ જ માગીએ છીએ, ભલે પછી એ બીજી કોઈ કંપનીની આપે. એમ નથી કહેતા ટૂથપેસ્ટ. કેમ? તો કે સૌ પ્રથમ ભારતની અંદર કોલગેટ કંપની પહેલા આવીને મોટા ભાગે કોલગેટ જ વપરાય છે તો આપણે કોલગેટ જ કહીએ છીએ. બીજું તો કે ઝેરોક્સ, તો કે ઝેરોક્સ એક કંપનીનું નામ છે છતાં આપણે એને ઝેરોક્સ જ કહીએ છીએ. ફોટોકોપી એવો શબ્દ નથી વાપરતા. કેમ? તો કે પહેલેથી એવી પ્રણાલી ચાલી આવે છે, આપણે હવે એને બદલતા નથી. એવી જ રીતે
વધુ ને વધુ વખત વિષમઘડી દિશામાં જેના માપન થયેલા છે એટલા માટે વિષમઘડી દિશાના જ ખૂણાઓ આપણે લઈએ છીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ છે એકબીજાને લંબ છે, તો આ કેટલો ખૂણો બનાવતો હશે? 90 અંશનો ખૂણો બનાવતો હશે. બીજો અહીંયા 90 અંશનો ખૂણો બને છે, ત્રીજો અહીંયા 90 અંશનો ખૂણો બને છે, ચોથો અહીંયા 90 અંશનો ખૂણો બને છે. તો જોવો જોઈએ હવે વિષમઘડી દિશામાં ખૂણાનું માપન આપણે કરવાના છીએ. તો વિષમઘડી દિશામાં ખૂણાના આવા માપન માટે આપણે ખૂણાને 0 થી લઈને અહીંયા સુધી જઈએ તો આ કેટલા અંશ બતાવશે આપણને? 90 અંશ. પછી પાછું 90 થી અહીંયા લઈ જઈએ તો બીજું 90 પ્લસ 90 180 અંશ જેટલું માપન બતાવે. પાછું તમે અહીંયાથી અહીંયા ચાલો, જો અહીંયાથી આમ જાય છે, પછી અહીંયા આવ્યા, હવે આમ જાય છે, તો બીજા 90 ઉમેર્યા તો કેટલા થશે? 270 અંશ. અને એક ચક્ર પૂરું કરી, હાલો સમઘડી દિશાની અત્યારે કોઈ આપણે વાત કરવાના નથી એટલા માટે હું અહીંયા એને ભૂસી નાખું છું. ચાલો સમઘડી દિશામાં કોઈ વાત નથી કરવાના એટલે. તો અહીંયા આપણને મળશે 360 અંશ. તો એક પૂર્ણ ચક્ર કરીએ એક આખું પૂર્ણ ચક્ર કરીએ એ દરમિયાન 360 અંશનો ખૂણો બને. 0 થી 90, 90 થી બીજા 90 એટલે 180, બીજા 90 થી ત્રીજા 90 એટલે 270, 270 થી ત્રીજા 90 એટલે ચોથા 90 એટલે 360. એટલે કે એક પૂર્ણ ચક્ર કરશે એ દરમિયાન 360 અંશનો ખૂણો બને છે. હવે આપણે વાત કરવી છે કે આવા ખૂણાના માપનની ચર્ચા કરવી છે. તો આપણને ખબર છે કે ખૂણાનું માપન તો અહીંયા આપણે જોયું કે અંશમાં ડિગ્રીમાં લીધું છે, પણ એના બીજા ઘણા બધા એકમો છે જેની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. હવે જો સંદર્ભ વર્તુળ હું એમને રાખું છું, આને એકમ વર્તુળ તરીકે ઓળખી શકાય. તો એકમ વર્તુળની અંદર હવે એના બીજા એકમો, તો આવા વર્તુળના એકમોની વાત કરીએ તો ખૂણાનો એકમ શું થયો? અહીંયા ખૂણાના એકમો, હાલો ખૂણાના એકમોની અંદર એક એકમ તો આપણે લખ્યું કે ડિગ્રી. એક એકમ છે ડિગ્રી, જેને ઇંગ્લિશમાં આ રીતે લખી શકાય. અને એની સંજ્ઞા છે, એની સંજ્ઞા આપણે આવી રીતે અંશ વડે દર્શાવીએ છીએ. ઉપર આમ નાનું એવું મીંડું એટલે અંશ, વંચાશે શું? અંશ. હવે એના પણ પેટા એકમો છે, આગળ આપણે જોશું. પણ એના બીજા એકમની વાત કરીએ તો છે એ પૂરક એકમ છે. પૂરક એકમ નાના ખૂણાઓ માટે વપરાતો એકમ, જેને આપણે રેડિયન કહીએ છીએ. ઇંગ્લિશમાં અહીંયા લખીએ રેડિયન. તો એની સંજ્ઞા છે RAD વડે દર્શાવાય છે. વંચાય છે રેડિયન. શું વંચાય છે? રેડિયન વંચાય છે. તો ખૂણાના આ એકમો છે બે. હવે આ બંને વચ્ચે સંબંધ શું છે એની આપણે ચર્ચા કરવી છે અને અલગ અલગ એકમોની ચર્ચા કરવી છે. તો અહીંયા આપણે સંદર્ભ વર્તુળ તરીકે જોવો જોઈએ. ખૂણાના એકમો આપણે લીધા, તો આવા ખૂણાના એકમો સાથે સંબંધ દર્શાવતા હોય એવા તો કે ડિગ્રીનો રેડિયન સાથે સંબંધ શું છે? તો હું અહીંયા લખું છું ખૂણા ડિગ્રીનો રેડિયન સાથે સંબંધ. તો કે 1 પાઈ રેડિયન બરાબર 180 અંશ ડિગ્રી થાય. 1 પાઈ રેડિયન બરાબર 180 અંશ. કેવી રીતે? તો જોવો જોઈએ 0 થી અહીંયા સુધી 180 છે અને વૈજ્ઞાનિકો એ સંશોધન કર્યું, ગણિત શાસ્ત્રીઓએ સંશોધન કર્યું એ પ્રમાણે એક આ જે વર્તુળ અર્ધવર્તુળ પૂરું થાય છે એ દરમિયાન 180 અંશનો ખૂણો બને છે ને એ 180 અંશને એને પાઈ રેડિયન એવું નામ આપ્યું. પાઈ
જ્યાં પાઈની કિંમત આપણને ખબર છે, વારંવાર મૂકીએ છીએ 22/7 અથવા 3.14. તો આપણને એક સંબંધ મળ્યો, અહીંયા હું ઋણ x કાઢી નાખું છું. એક સંબંધ આપણને મળ્યો કે પાઈ રેડિયન બરાબર 180 અંશ થાય. પાઈ રેડિયન બરાબર 180 અંશ થાય. તો પછી અહીંયા 180 અંશ બરાબર પાઈ રેડિયનમાં લખી શકાય, જ્યાં રેડિયન છે એ પૂરક ભૌતિક રાશિનો એકમ છે. પૂરક ભૌતિક રાશિ. આ પૂરક ભૌતિક રાશિ શું છે એ આપણે જ્યારે બીજું પ્રકરણ ચાલુ કરશું ત્યારે સમજાશે. પણ એ ખૂણાના બંને એકમ છે. હવે અંશ એકમ તો તમે ભણી જ ગયા છો. 30 અંશનો ખૂણો, 40 અંશનો, 45 અંશનો, 60 અંશનો, 90 અંશનો ખૂણો, આ બધા ખૂણાઓ વિશે તમે માહિતી લઈ જ લીધી છે. પણ હવે નાના ખૂણાના એકમ માટે, પૂરક એકમો માટે આપણે નવા એકમને, ખૂણાના નવા એકમને વ્યાખ્યાયિત કરીએ છીએ, જેને રેડિયન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? રેડિયન તરીકે ઓળખીએ છીએ. તો 1 પાઈ રેડિયન બરાબર 180 અંશ થાય. હવે આ 1 પાઈ રેડિયન બરાબર 180 અંશ થતું હોય તો પછી આગળ આપણે એ બધા વચ્ચેના સંબંધો આપણે તારવવા છે કે 90 અંશ બરાબર કેટલા થાય, 270 અંશ બરાબર કેટલા થાય, 360 અંશ બરાબર કેટલા થાય. હવે હમણાં કીધું હતું એ પ્રમાણે કે ડિગ્રી છે એના પેટા એકમો છે, કે જેમ આપણે એવું કહીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. અથવા હું એમ લખું કે 1/100 મીટર. તો જો 1/100 મીટર લખવું, 1/100 મીટર લખવું એ કંઈક અજુગતું લાગે આપણને. એટલા માટે આપણે શું લખીએ છીએ કે 1/100 મીટર બરાબર 1 સેન્ટીમીટર. તો આ એક નવો એકમ, પેટા એકમ થઈ ગયો મીટરનો. મીટરનો આ એક પેટા એકમ થઈ ગયો કે 1/100 જવા દીધા, 1/100 જવા દીધા, તો 1/100 મીટર બરાબર 1 સેન્ટીમીટર. એવી જ રીતે અંશ કરતા નાના ખૂણાઓ હોય એને દર્શાવવા માટે એના નાના પેટા એકમોનો ઉપયોગ કરીએ છીએ. એના નાના અને પેટા એકમોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એમાં જ ડિગ્રીના નાના એકમની વાત કરીએ તો જોવો જોઈએ, એક અહીંયા વાત કરું છું કે 1 ડિગ્રી એટલે કે 1 અંશ બરાબર 60 મિનિટ થાય. 1 અંશ બરાબર 60 મિનિટ. મિનિટ અને 1 લીટાને, 1 ડેશને શું વંચાય? જો 1 ડેશ હોય તો એને મિનિટ વંચાય. શું વંચાય? મિનિટ. આ મિનિટ જે ઓલી સેકન્ડ વાળી મિનિટ છે, ઘડિયાળ વાળી મિનિટ છે, એની જેમ જ છે, એમ જ સમજવું તમારે. એટલા માટે 1 અંશ બરાબર 60 મિનિટ વંચાય. શું વંચાશે? 60 મિનિટ. એનો અર્થ એવો થયો કે 1 મિનિટ બરાબર 1/60. રેડી? તો એ અંશમાં થઈ જશે. બીજું, હવે વાત કરીએ મિનિટ. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. ડબલ ડેશ, 1 ડેશ એટલે મિનિટ, અહીંયા કૌંસમાં લખું છું, ડબલ ડેશ ને સેકન્ડ કહેવાય. શું કહેવાય? સેકન્ડ વડે દર્શાવાય. 1 અંશ બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 1 અંશ બરાબર સીધી સેકન્ડ લખવી હોય તો 60 ગુણ્યા 60 થાય. તો અહીંયા હું લખી શકું કે 1 અંશ બરાબર 60 ગુણ્યા 60 બરાબર 3600 સેકન્ડ. ખૂબ જ અગત્યની વસ્તુ છે, ખાસ જોજો. અહીંયા માત્ર આપણે એકમ વર્તુળમાં વિષમ ઘડી દિશામાં એના ખૂણાઓનું માપન કરવામાં આવે છે. વિષમ ઘડી દિશાની અંદર માપન કરતા પહેલા 0, પછી 90 અંશ, કારણ કે દેખાય જ છે. 90 માંથી બીજા 90 ઉમેરીએ એટલે 180, ત્રીજા 90 ઉમેરીએ 270, ચોથા 90 ઉમેરીએ 360 અંશ. આ જ વર્તુળને આપણે પાઈ રેડિયનની અંદર કન્વર્ટ કરવાના છીએ.
તો પેલા એના બે એકમોની ચર્ચા કરી કે ડિગ્રી અને બીજો એકમ છે રેડિયન. ડિગ્રીને અંશ વડે દર્શાવવામાં આવે છે, રેડિયનને RAD વડે દર્શાવવામાં આવે છે. એના વચ્ચેનો સંબંધ જોયો કે 1 પાય રેડિયન બરાબર 180 અંશ થાય, જ્યાં પાયની કિંમત આપણે 22/60. હવે આનું નામ પાય જ શું કામ પાડ્યું? તો કે પાય નામના વૈજ્ઞાનિકે શોધ કરી છે. જેમ કીધું ને આપણે પ્રણાલી, જો તમે શોધ કર્યું તમારું નામ આવે, મેં શોધ કર્યું તમારું નામ આવે, જેમ પહેલેથી પ્રણાલી ચાલી આવે છે, એટલા માટે આપણે એને પાય રેડિયન તરીકે લઈએ છીએ. રેડી? હવે એના વચ્ચેનો સંબંધ તો પેલા પેટા ડિગ્રીના પેટા એકમોની વાત કરી કે 1 અંશ બરાબર 60 મિનિટ થાય, એટલે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો 1 મિનિટ બરાબર 1/60 અંશ થાય. એવી જ રીતે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય અને 1 અંશ બરાબર 3600 સેકન્ડ. આ ખાસ લખી રાખજો. હમણાં આપણે અલગ અલગ એક્ઝામ્પલ્સ જોશું કે રેડિયનમાંથી સેકન્ડમાં, રેડિયનમાંથી મિનિટમાં, રેડિયનમાંથી ડિગ્રીમાં કેવી રીતે કન્વર્ટ કરવું એની આપણે વાત કરવી છે. ચાલો પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો હવે આપણે વાત કરવી છે અલગ અલગ એકમોનું કન્વર્ઝન, એટલે કે ખૂણાઓ જે આપણને આપ્યા છે એનું કન્વર્ઝન કરતા જઈએ. કેલ્ક્યુલેટર લઈને બેસજો જેથી મારી સાથે સાથે તમે ગણતરી કરી શકો. ચાલો વધારાનું છે હું અત્યારે એમાંથી કાઢી લઉં છું. આ એન્ટી ક્લોકવાઇઝ ની બધું ભૂસી નાખું છું, કારણ કે આને આ વર્તુળનો હજી આપણે ઉપયોગ કરવો છે. આ 90 અંશ કાઢી નાખું છું. ચાલો વ્યવસ્થિત જોજો. હવે જો અહીંયા હું વાત કરું છું કે 1 પાય રેડિયન બરાબર 180 અંશ થાય છે. તો આપને પ્રશ્ન એવો થાય કે 1 અંશ બરાબર કેટલા રેડિયન? 1 અંશ બરાબર કેટલા રેડિયન? હવે હું અહીંયા એક પ્રણાલી લખું છું. રેડિયન માંથી ડિગ્રીમાં, ડિગ્રીમાંથી મિનિટમાં અને મિનિટમાંથી સેકન્ડમાં. જો આમ ચાલીએ તો રેડિયનમાંથી સેકન્ડમાં કન્વર્ટ કરીએ બાકીના બંને વચ્ચેના આવી જાય. તો એક એક્ઝામ્પલની અંદર બીજા 3 એક્ઝામ્પલ થઈ જશે. કેવી રીતે જોઈએ? ચાલો હું અહીંયા એક વાત કરું કે મારે રેડિયનમાંથી સેકન્ડમાં કન્વર્ઝન કરવું છે. રેડિયનમાંથી સેકન્ડમાં કન્વર્ઝન કરવું છે, એટલે કે આપણી પાસે સંબંધ શું છે જોવો જોઈએ. અહીંયા હું લખું છું રેડિયન અને અહીંયા હું લખું છું ડિગ્રી. રેડી? તો આપને ખબર છે કે પાય રેડિયન બરાબર 180 અંશ થાય છે. તો 1 રેડિયન બરાબર કેટલા? ત્રિરાશી જ મૂકવાની થાય. ખાસ જોજો, પાય રેડિયન અહીંયા આ રેડિયનમાં આપણે લીધું છે અને આ ડિગ્રીમાં લીધું છે. પાય રેડિયન બરાબર 180 અંશ થાય તો 1 રેડિયન બરાબર કેટલા અંશ? તો ડિગ્રીમાં કન્વર્ટ કરીએ છીએ, આમ જઈએ છીએ પહેલા. તો એની ગણતરી હું અહીંયા કરું છું કે જોવો જોઈએ 1 ગુણ્યા 180, તો 1 રેડિયન આ એકમ છે ગુણ્યા 180 અંશ છેદમાં પાઈ રેડિયન છે. હાલો રેડિયન રેડિયન ઉડી ગયા. 180 અંશ છેદમાં પાઈ, પાઈની જગ્યાએ 3.14 લખી શકાય. તો ચાલો કેલ્ક્યુલેટરની અંદર તમે 180 ભાગ્યા 3.14 કરો એટલે તમને મળશે 57.32. 57.32 અંશ. તો 1 રેડિયન બરાબર શું થાય છે? 57.32 અંશ થશે. તો જો આપણે અહીંયા પહોંચ્યા, અહીંયાથી અહીંયા પહોંચ્યા છે. જવું છે ક્યાં? રેડિયનમાંથી છેક સેકન્ડમાં. તો હવે ડિગ્રીએ પહોંચ્યા તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય છે.
તો પાછું બીજું કન્વર્ઝન એનું ને એનું લેવાનું. શું લેશું જોવો જોઈએ. તો પાછા અહીંયા બીજું શેમાંથી? તો કે ડિગ્રીમાંથી. આ ખાસ અગત્યનું છે. શેમાં કન્વર્ઝન કરવું છે? મિનિટમાં. ડિગ્રીમાંથી મિનિટમાં કન્વર્ઝન કરવું છે. ચાલો, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. તો કેટલી ડિગ્રી? 57.32 ડિગ્રી બરાબર કેટલી મિનિટ? ચાલો કન્વર્ઝન લખીએ. અહીંયા શું થશે? 60 મિનિટ ગુણ્યા 57.32 અંશ છેદમાં 1 અંશ. હાલો, અંશ ઉડી ગયા. તો 57.32 અને એને ગુણ્યા 60 એટલે આપણને મળે છે, અહીંયા લખું છું જવાબ 3439.49 મિનિટ. 1 ડેશ એટલે મિનિટ વધે છે. તો શેમાં કન્વર્ઝન થયું ખાસ જોજો. અહીંયા આપણે શેમાં કન્વર્ઝન કરીએ છીએ? આપણો પ્રશ્ન શું છે હું અહીંયા લખું છું કે 1 રેડિયન બરાબર ખાલી જગ્યા સેકન્ડ. રેડી? 1 રેડિયન બરાબર ખાલી જગ્યા સેકન્ડ. આ આપણો પહેલો પ્રશ્ન છે જેમાં આપણે એકમોનું કન્વર્ઝન જોઈએ છીએ. ખાસ જોતા જજો. હવે ત્રીજું સ્ટેપ, છેલ્લું સ્ટેપ. ત્રીજું સ્ટેપ શું છે? તો કે અહીંયા ત્રીજા સ્ટેપની અંદર શેમાંથી? તો કે મિનિટમાંથી સેકન્ડમાં કન્વર્ઝન થાય. તો કે મિનિટમાંથી સેકન્ડમાં કન્વર્ઝન. હાલો, મિનિટમાંથી સેકન્ડમાં કન્વર્ઝન કરવું છે તો આપને ખબર છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 3439.49 મિનિટ બરાબર કેટલી? હાલો કન્વર્ઝનમાં લખો જોઈએ. શું થાય? 3439.39 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ ના છેદમાં 1 મિનિટ. મિનિટ ઉડી ગઈ. 3449 ગુણ્યા 60 એટલે આપણને મળે છે 2,06,369.42 સેકન્ડ. તો જોવો જોઈએ આપણો જવાબ અહીંયા શું મળ્યો? 2,06,369.42 અંશ. તો 1 રેડિયન બરાબર 2,06,369.42 મિનિટ સેકન્ડ. કઈ બાજુ ચાલ્યા જોવો જોઈએ. એક જ દાખલાની અંદર કેટલા સ્ટેપ થઈ ગયા? આટલા સ્ટેપ. તો એક જ દાખલામાં 4 દાખલા પૂરા થઈ ગયા. તો આપણે અત્યારે શું કહી શકીએ કે 1 રેડિયન બરાબર 57.32 અંશ થાય. 1 રેડિયન બરાબર 3439.49 મિનિટ થાય. અને 1 રેડિયન બરાબર 2,06,369.42 સેકન્ડ થાય. આ માત્ર એક એક્ઝામ્પલ તરીકે લીધું છે. ચાલો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે ઊંધું કન્વર્ઝન કરવું છે. સેકન્ડમાંથી રેડિયન તરફ જવું છે. ચાલો પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો હવે ઊંધું કન્વર્ઝન કરીએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ. હાલો એક્ઝામ્પલ હજી એકાદું લઈ લઈએ. હવે આપણે આમ ચાલવું છે. જોજો સેકન્ડમાંથી રેડિયનમાં કન્વર્ઝન કરવું છે. હું અત્યારે એકાદું એક્ઝામ્પલ લઉં. ધારો કે 36 લાખ સેકન્ડ બરાબર કેટલા રેડિયન શોધવું છે. ચાલો 36 લાખ સેકન્ડ બરાબર કેટલા રેડિયન. હવે ઊંધું હાલવાનું.
આમ ચાલવાનું છે. જો સેકન્ડમાંથી મિનિટમાં કન્વર્ટ કરીએ તો આપણી પાસે ખબર છે કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય. તો 36 લાખ સેકન્ડ બરાબર કેટલી મિનિટ? ઝડપથી કન્વર્ઝન કરીએ. જુઓ જે શું થાય. 36 લાખ સેકન્ડ ગુણ્યા 1 મિનિટ છેદમાં 60 સેકન્ડ. સેકન્ડ ઉડી ગયા, એક જીરો ઉડી ગયો, 36 બરાબર શું મળે? તો જુઓ જોઈએ 60,000 મિનિટ. પાછું બીજું કન્વર્ઝન લઈએ. ચાલો મિનિટમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો આપણને ખબર છે કે 60 મિનિટ બરાબર 1 ડિગ્રી થાય. 1 ડિગ્રી એ 60 મિનિટ. તો કેટલી છે? 60,000 મિનિટ બરાબર કેટલી ડિગ્રી? ચાલો શું થશે? તો કે 60,000 મિનિટ ગુણ્યા 1 ડિગ્રી છેદમાં 60 મિનિટ. હાલો 0 ગયો, મિનિટ ગયો, 6 ગયા તો 1 વધે અહીંયા તો 1000 વધશે. 1000 અંશ. એકદમ સરળ છે, ઝડપથી યાદ. જો એકદમ સરળ. હવે પ્રણાલી આવી ગઈ. ત્રીજું, હવે છેલ્લું સ્ટેપ શું છે? તો કે ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ઝન કરવાનું. તો આપણને ખબર છે 180 અંશ બરાબર પાઈ રેડિયન. તો 1000 અંશ બરાબર કેટલા રેડિયન? ચાલો જોઈએ. પાઈ એટલે 3.14 ગુણ્યા 1000 છેદમાં 180. હાલો અંશ ગયા, 0 ગયા, 314 અને 100 વડે ગુણ નાખીએ એટલે 314 ભાગ્યા 18 તો 17.44 શું મળે છે? 17.44 રેડિયન. તો આપણો જવાબ આવ્યો 36 લાખ સેકન્ડ બરાબર 17.44 રેડિયન. ક્લિયર છે? એકદમ સરળ છે. ચાલો તો આ સંદર્ભ વર્તુળ માટે ખૂણાનું એકમમાં કન્વર્ઝન આપણે કર્યું છે. તો આજે હું તમને થોડા એક્ઝામ્પલ આપું છું. કાલે પાછું આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. થોડાક હું એક્ઝામ્પલ તમને હોમવર્કની અંદર આપું છું, જેનો જવાબ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનો છે. ચાલો અલગ અલગ કન્વર્ઝન હું તમને અહીંયા આપું છું. હાલો 35 અંશ બરાબર ખાલી જગ્યા મિનિટ સેકન્ડ. જો 2 ડેશ છે અહીંયા હું બોલું છું સેકન્ડ. આ પહેલો દાખલો તમારો છે. બીજું 3 પાઈ બરાબર ખાલી જગ્યા મિનિટ. અહીંયા સેકન્ડ છે, આ સેકન્ડ, આ છે મિનિટ. રેડી? ત્રીજો દાખલો તમારો છે કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? ચોથો દાખલો છે તમારો હોમવર્કની અંદર 5.5 રેડિયન બરાબર કેટલા સેકન્ડ? કેટલી સેકન્ડ? રેડી? આ 4 દાખલાઓ તમારે હોમવર્કની અંદર કરવાના છે. આ 4 દાખલાઓ તમારે હોમવર્કની અંદર કરવાના છે. કયા કયા? 35 અંશ બરાબર કેટલી સેકન્ડ? 3 પાઈ બરાબર કેટલી મિનિટ? 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? અને 5.5 રેડિયન બરાબર કેટલી સેકન્ડ? રેડી? આ એકદમ સહેલું કન્વર્ઝન છે. ફિઝિક્સની અંદર વારંવાર આનો ઉપયોગ થશે એટલા માટે આપણે એની શરૂઆતની અંદર જ લઈ લીધું છે. તો ત્રીજા લેક્ચરની અંદર એકમ વર્તુળ અને ખૂણાઓ વિશે માહિતી લીધી ને એના એકમો થોડા એવા કન્વર્ઝન જોયા. હજુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના વિશે ચર્ચા કરશું અને હજુ એક લેક્ચર આમાં આપણે લેશું જેથી આપણે ખૂણાઓ વિશે વધુમાં ડીપમાં માહિતી લઈ શકાય. ચાલો જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો અને વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો.